ગુજરાતભરના ખૂણે ખૂણેથી જે નાગરિકો આ ટેકનોલોજીની મદદથી મારી વાત સાંભળી રહ્યા છે, મેં પ્રારંભમાં નિરોગી બાળ વર્ષની વાત કરી હતી. આજે હું અત્યારે 2010માં સ્વર્ણિમ જયંતિ અંગે વાત કરવા માંગુ છું. 2010માં ગુજરાત 50 વર્ષ કરે છે. આ 2010માં 50 વર્ષ થાય ત્યારે 2010માં એની ઉજવણી થાય. કોઈ પણ સરકાર હોત તો ઉજવણી કરે, પણ મને એવી ઉજવણી કરતા એમાં જરા જુદો રંગ ભરવાની ઈચ્છા છે. અને જુદો રંગ ભરવો છે મારે સંકલ્પનો. એક ગુજરાતી કોઈને કોઈ સંકલ્પ કરે એવું એક વાતાવરણ બનાવવું છે. અને મિત્રો, ગુજરાતે પ્રગતિ કરવી હશે ને હિન્દુસ્તાને પ્રગતિ કરવી હશે. મિત્રો, દુનિયાના અનેક દેશો છે જે ગુજરાત આપણા હિન્દુસ્તાન પછી આઝાદ થયા. આપણા હિન્દુસ્તાન પછી આઝાદ થયા તે છતાં આજે વિશ્વના સમૃદ્ધ દેશોની હરોળમાં બેઠા છે. એવું તે શું થયું? ક્યાં ખોટ પડી કે 100 કરોડનો દેશ હોવા છતાંય વિશ્વના સમૃદ્ધ દેશોની અંદર આજે આપણે હજુ ઉભા નથી. આ સ્થિતિને બદલવી હશે તો એક સંકલ્પ સાથે આપણે આગળ વધવું પડે. સમગ્ર દેશ ક્યાં જાય, કેવી રીતે કરે એ સલાહ આપવાનું મારું કામ નથી, ન મને અધિકાર છે. પરંતુ એક ગુજરાતના સંતાન તરીકે મારી લાગણીઓ ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો મારો પ્રયાસ. અને મારી લાગણી આ છે કે આપણે રાહ જોઈને ન બેસી શકીએ. ગુજરાતે આગળ વધવું જ રહ્યું. ગુજરાતે એટલી બધી પ્રગતિ કરવી જોઈએ કે આખા હિન્દુસ્તાનને આપણે કામ આવીએ. આપણી પાસે શક્તિ હોય તો બીજાના કામ આવીએ. હમણાં બિહારમાં પૂર આવ્યું, આપણે તરત જ દોડ્યા, કારણ આપણી પાસે હતું તો દોડ્યા. આપણી પાસે ના હોત તો. એટલા માટે પણ બીજાને કામ આવવું હશે તો પણ, દેશની સેવા કરવી હશે તો પણ આપણે ગુજરાતને આગળ લઈ જવું પડે. અને મહાત્મા ગાંધી, સરદાર પટેલ, મહાપુરુષો જેમણે દેશની સેવા કરવાની મહાન પરંપરા ઉભી કરી છે, એ પરંપરાને ગુજરાતે ચાલુ રાખવી જોઈએ. અને ગુજરાતે દેશની સેવા કરવા માટે વધુ શક્તિશાળી, વધુ સમૃદ્ધ, વધુ પ્રગતિ કરવાની આવશ્યકતા. મહાત્મા ગાંધી, સરદાર પટેલના સપના પૂરા કરવા માટે ગુજરાતે તો સવાઈ જવાબદારી લેવી જ પડે. બીજું કોઈ રાજ્ય કરે છે કે નથી કરતું એટલા માટે આપણે રાહ જોઈને બેસીએ તો મહાત્મા ગાંધી, સરદાર પટેલની તપસ્યાને આપણે અન્યાય કરીશું. એ મહાપુરુષો જે વિરાસત મૂકીને ગયા છે એ વિરાસતને આપણે આગળ ચલાવવી જોઈએ. અને એટલા માટે 2010 સ્વર્ણિમ જયંતિ એક સંકલ્પ માટેનો અવસર છે. અને હું એવા કોઈ સંકલ્પ નથી કહેતો કે જે આપણે ન કરી શકીએ. મિત્રો, મેં જોયું છે, હું નાની નાની વાતો અનુભવ કરું છું. મને વચ્ચે થોડા વિદ્યાર્થીઓ મળ્યા હતા. એમણે મને એમ કહ્યું કે સાહેબ, આ તમે સંકલ્પનું કહો છો, અમે એક નાનો સંકલ્પ લેવા માંગીએ છીએ, ચાલે? મેં કહ્યું શું? તો અમે નક્કી કરવાના છીએ કે હવે અમે ભોજનની અંદર એઠું નહીં છોડીએ. જેટલું ખાવાનું છે એટલું જ લઈશું અને લીધેલું એક દાણો કરીશું. મિત્રો, વાત આમ નાની લાગે. કોઈને પણ એમ થાય ભાઈ હું ખાવાનું ન બગાડું, એમાં ગુજરાતની સ્વર્ણિમ જયંતિને શું લેવા દેવા? અરે, હું અન્નનો એક દાણો ન બગાડું, એમાં એક ગરીબનું પેટ ભરાય એવી સંભાવના પડી છે. અને મારા ગુજરાતના ગરીબનું પેટ ભરાય એનાથી મોટો સ્વર્ણિમ જયંતિનો સંકલ્પ કયો હોય મિત્રો? આ દેશમાં એક નેતા હતા, લાલ બહાદુર શાસ્ત્રી, જેને સંકટના સમયે આ દેશને એમ કહ્યું કે સોમવારે સાંજે ન જમવાનું. અને આ દેશે આખો દેશ સોમવાર સાંજે જમતો નહોતો. એક નાનકડું બાળક નક્કી કરે કે મારે હવે એઠું છોડવું નથી, મારે વાતાવરણ. મિત્રો, આ બાળકો નાનકડો સંકલ્પ કેટલું મોટું કામ થાય. આજે આપણે શાળાની અંદર યોગનું શિક્ષણ આપીએ છીએ, પણ મોટા ભાગના બાળકો શનિ રવિ રજા હોય તો ઘેર યોગ નથી કરતા. મને એક શાળાના બાળકો મળ્યા, એમણે કહ્યું સાહેબ, આમ તો અમે શાળામાં યોગ કરીશું, પરંતુ હવે મેં નક્કી કર્યું છે કે વેકેશનમાં પણ, રજાના દિવસે પણ નિયમિતપણે યોગ કરીશું. અને અમે અમારું શરીર ક્યારેય માંદું નહીં પડવા દઈએ. અમે સમાજ ઉપર બોજ નહીં બનીએ. મિત્રો, માંદા પડીને પણ આપણે સમાજ ઉપર બોજ બનતા હોઈએ છીએ, પરિવાર ઉપર બોજ બનતા હોઈએ છીએ. હું માંદો ન પડું એમાં મારું તો ભલું છે જ, પણ સમાજનું અને રાજ્યનું પણ ભલું છે. હમણાં મને બહેનો મળી, બહેનોએ મને કહ્યું
કે અમે નક્કી કર્યું છે કે હવે અમારા ઘરનો કચરો અમે રોડ ઉપર નહીં નાખીએ. નહીં તો આપણે ખબર છે ને શું કરીએ? ઘરનો કચરો એટલો સરસ વાળીએ, આમ બરાબર સફાઈ કરીએ, જરાય કચરો રહેવા ના દઈએ, અને પછી બહાર આવીને ડોક્યું કરીએ. બાજુવાળું ઘર બંધ છે ને, શું કરવા? પછી આપણો કચરો એના ઘર આવે, અને આપણે ઘરમાં જઈએ પછી એ બહાર નીકળે, એટલે આપણો ને એનો બે ભેગો આપણે ત્યાં. એટલે કચરો આમથી આમ સ્થળાંતર જ કર્યા કરે, સ્વચ્છતા ન આવે. ગામની બહેનોએ કહ્યું કે અમે નક્કી કર્યું છે કે અમે કચરો બહાર નહીં નાખીએ. મને એવા શિક્ષકો મળ્યા છે જેમણે સંકલ્પ કર્યો છે કે મારા જીવનકાળ દરમિયાન હું સંકલ્પ કરું છું કે મારા કાર્યકાળ દરમિયાન ક્યારેય કોઈ વિદ્યાર્થી એને જે ગુણવત્તા જોઈએ એમાં પાછી પાની ન કરે. એને જે સંકલ્પ કર્યો હોય એમાં હું પૂરક બનીશ, એના માટે પ્રયાસ કરીશ. કેટલાય લોકો સંકલ્પ કરી રહ્યા છે કે ભાઈ હું વૃક્ષ વાવીશ, વૃક્ષ ઉગાડીશ. કેટલાક લોકો સંકલ્પ કરી રહ્યા છે કે હું નકામી વીજળી નહીં બાળું, ઘરની રૂમની બહાર નીકળીશ તો પંખો બંધ કરીશ. કેટલાક લોકો બ્રશ કરતા હોય ને તો પાણીનો નળ ચાલુ જ હોય. એને એમ કેવું સાહેબ હું નક્કી કર્યું, અમે બધા શાળાના બાળકોએ નક્કી કર્યું છે કે બ્રશ કરતા હોઈશું ત્યારે પાણીનો નળ નહીં ચલાવીએ, જ્યારે મોં ધોવાનું હશે ત્યારે નળ ચલાવીએ. મિત્રો, પાણી બચાવવું, વીજળી બચાવવી, આ ગ્લોબલ વોર્મિંગની આટલી બધી ચર્ચાઓ ચાલે છે. આ ગ્લોબલ વોર્મિંગની ચર્ચાઓ ચાલતી હોય ત્યારે ખાલી ટ્રાફિકમાં લાલ બત્તી પાસે ઉભો રહીશ ત્યારે હું મારી ગાડી કે સ્કૂટર બંધ કરીશ, અરે તો પણ આ દેશની કરોડો કરોડો ડોલર બચી જાય. નાના નાના સંકલ્પ છે. એકવાર મહાત્મા ગાંધીને કોઈએ પત્ર લખ્યો હતો અને પૂછ્યું હતું કે મનુષ્યના મૂળભૂત અધિકાર કયા? મહાત્મા ગાંધીએ સરસ જવાબ લખ્યો હતો કે મનુષ્યના કોઈ મૂળભૂત અધિકાર નથી હોતા, મનુષ્યની મૂળભૂત ફરજો હોય છે. અને જો તમે તમારી ફરજનું પાલન કરો તો બીજાના અધિકારોની આપોઆપ રક્ષા થતી હોય છે. આપોઆપ રક્ષા થતી હોય છે. અગર જો હું મારા નિયમોનું પાલન કરું તો બીજાને હું રોંગ સાઈડ ગાડી ના ચલાવું તો બીજાને એક્સિડન્ટ થાય. ભાઈ, વાત નાની છે મિત્રો, 108 ની જરૂર પડે પણ આપણે નથી સાચવતા કે મારા 108 ના ઢગલા કરવા પડ્યા. સમાજ, એક નાગરિક જીવનની બાબતો એનું પાલન કરીએ તો પણ આપણે કેટલા બધા પ્રગતિ કરીશું. એક શિક્ષક તરીકે, એક વિદ્યાર્થી તરીકે, અને મારી વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી છે કે ગુજરાતનો પ્રત્યેક વિદ્યાર્થી એક સંકલ્પ કરે ને, સંકલ્પ આજથી અમલ કરે. ડોક્ટર રાધાકૃષ્ણન જેવા મહાપુરુષને યાદ કરીને સંકલ્પનો અમલ કરે અને 2010માં ગુજરાતની સ્વર્ણિમ જયંતિ આવે ત્યારે અનુભવ કરે કે એક સંકલ્પ એના જીવનમાં આવ્યો હોય કેટલું મોટું પરિવર્તન લાવી દે છે.